આજે અહીંયા દાહોદમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખશ્રીની આગેવાનીમાં જિલ્લાના બધા જ આગેવાનોએ સાથે મળીને દાહોદ જિલ્લાની જે વર્તમાન સ્થિતિ છે, ખાસ કરીને અહીંના બાળકોના કુપોષણ, અહીંયા ચાલતો ભ્રષ્ટાચાર અને અહીંથી રોજગારના અભાવે સ્થળાંતર કરતા લોકો જે છે એને લઈને એક આખો કાર્યક્રમ હતો. કારણ કે અહીંયા બાળકો 53% વધારે બાળકો દાહોદ જિલ્લાના જે છે કુપોષિત છે. બીજી બાજુ અહીં આખા ગુજરાતમાં સૌથી હાઈએસ્ટ માઇગ્રેશન ક્યાંયનું હોય તો એ દાહોદ જિલ્લાનું છે. અહીંયા વડોદરા, અમદાવાદ, સુરતથી લઈ અને સૌરાષ્ટ્ર સુધી લોકો જે છે એ જવું પડે છે. આ સ્થિતિ પાછળનું મૂળ કારણ છે એ આજના ભ્રષ્ટાચારના કારણે અહીંના લોકોનો અધિકાર છીનવાય છે અને એના માટેથી આજે રજૂઆત કરી છે. સાથે સાથે પણ કહ્યું છે કે જો આના ઉપર કોઈ પગલાં નહીં લેવાય, મનરેગા જેવી યોજના કાગળ ઉપર ચાલે છે ને કાં તો મશીનથી ચાલે છે. કુવાઓ ખોદવાનું બજેટ જે છે એ 5 લાખનો જે કુવો ના થઈ શકે એના માટે માત્ર 2 લાખની વાત કરે છે. એના કારણે લોકો સિંચાઈની વ્યવસ્થા પણ નથી કરી શકતા. એટલે સિંચાઈની વાત જે અહીંયા જલ સે નલ સે જલ હોવું જોઈએ એના બદલે નળ સે છલ એવું જે થયું તો એના વિરુદ્ધમાં પણ આજે રજૂઆત કરી છે. કલેક્ટરશ્રીને અને ડીડીઓ બંનેને વિગતે પુરાવા સાથે આપ્યું છે, તાલુકાવાર વિગતો આપી છે અને અમે કહ્યું છે કે આનો 5 દિવસમાં કોઈ ઉકેલ નહીં આવે તો જિલ્લા કોંગ્રેસના સૌ આગેવાનો અને જરૂર પડશે તો પ્રદેશમાંથી અમારા જેવા પણ સાથે જોડાઈને અહીંયા ભૂખ હડતાલ ઉપર ઉતરશું અને કહેશું કે દાહોદ જિલ્લાના ગરીબો જે ભૂખથી પીડિત છે એની ભૂખને દૂર કરવા માટે અમે ભૂખ હડતાલ કરશું.